સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે જાણકારોએ રોકાણકારોને આપી છે સલાહ। જાણકારોનું માનીએ તો સોના ચાંદીના ભાવમાં મોટું કરેક્શન આવશે। આજે પુષ્ય નક્ષત્ર હોવાથી લોકોને મુહૂર્ત સાચવવા સોના ચાંદીની ખરીદી કરવાની સલાહ છે। માંગમાં મોટો વધારો ન હોવાથી મોટો ઘટાડો થવાની શક્યતા છે। ઇન્વેસ્ટરોને ઇન્વેસ્ટ કરવાનું છે ત્યારે થોડો સમય માટે રોકી અને વિચારવું જોઈએ કે જ્યારે કરેક્શન આવે ત્યારે એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। લાસ્ટ વખતે પણ જ્યારે ચાંદીમાં એકદમ ઉછાળો આવ્યો અને ચાંદી 84,000 રૂપિયા પહોંચી ગયેલી હતી ત્યારે અમે ઘણીવાર કસ્ટમરને કહેતા કે આ એકદમ સતત ઉછાળો છે। આજથી હું આપણે 5 વર્ષ પહેલાંની 7 વર્ષ પહેલાંની વાત કરું છું ત્યારે પણ કસ્ટમરને પછી ચાંદીનો ભાવ પાછો ઘટીને 49,000 રૂપિયાનું કરેક્શન આવ્યું હતું અને પછી ચાંદી પાછી 67,000 અને એવી રીતના વધતી ગઈ અને પાછી 84,000 રૂપિયાની પાછી ચાંદી આવી ગયેલી। અને અત્યારની જે ચાંદીનો ઉછાળો છે એમાં પણ અમને થોડું લાગી રહેલું છે કે ગમે ત્યારે થોડું કરેક્શન આવશે તો જે કસ્ટમરે લાસ્ટ લીધેલું હોય એને પોતાને એવું નહીં લાગે કે અમે ઊંચા ભાવમાં સોનું ચાંદી લીધું। તો એ માટે અમે થોડીક એવી સલાહ હવે આપી રહેલા છીએ કે આ સતત વધતા ભાવોની વચ્ચે ડિમાન્ડ અને સપ્લાયના રૂલને જોતા કે ડિમાન્ડ એટલી છે નહીં। રો સિલ્વરની ઇન્વેસ્ટરોની ડિમાન્ડ છે પણ અમે લોકો એવું કરી કે જે એન્ડ યુઝર છે એની ડિમાન્ડ હોવી જોઈએ। એન્ડ યુઝરની ડિમાન્ડ ઓલવેઝ અમને લોકોને આગળ લઈ જતી હોય, સોના ચાંદીના ભાવોને સપોર્ટ કરતી હોય, પણ ઇન્વેસ્ટરોની ડિમાન્ડ થોડા સમય માટે તેજીમાં હોય, પછી જ્યારે ઇન્વેસ્ટરોની ડિમાન્ડ પણ થોડી સ્લો થાય ત્યારે પાછું એ ભાવ ઘટતો હોય છે। તો આપને બધાને જણાવવાનું એવું કે કરેક્શન આવે અને કરેક્શનમાં ઇન્વેસ્ટરોએ સોનું લેવું જોઈએ અને ચાંદી લેવી જોઈએ।